ધોરણ 11 વિષય સંસ્કૃત પાઠ 13 હનુમદ ભીમસેનયોઃ સંવાદઃ હનુમાન અને ભીમસેનનો સંવાદ ગદ્ય સ્વાધ્યાય પ્રશ્ન 1 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો 1 ભીમસેનસ્ય પંથાનામ કઃ અધિતિષ્ઠતિ ઓપ્શન ક વનરાજઃ ખ શાખામૃગઃ ગ ગજરાજઃ ઘ સિંહ શિશુઃ જવાબ ખ શાખામૃગઃ 2 કસ્ય ચેષ્ટિતેન કાનન ભુવાં સંક્ષોભઃ જાયતે ઓપ્શન ક વાનરસ્ય ખ યુધિષ્ઠિરસ્ય ગ ભીમસ્ય ઘ સમુદ્રસ્ય જવાબ ગ ભીમસ્ય 3 કીદૃશો યુધિષ્ઠિરઃ કાનનમ અધિવસતિ ઓપ્શન ક જીતશત્રુ ખ જીતરાજ્યઃ ગ હતશત્રુઃ ઘ હ્યતરાજ્યઃ જવાબ ઘ હ્યતરાજ્યઃ 4 પુરાકાલે હનુમતા કિમ લડિતમ ઓપ્શન ક પૃથિવી ખ અરણ્યમ ગ હિમાલયઃ ઘ સમુદ્રઃ જવાબ ઘ સમુદ્રઃ ત્યાર પછી પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો 1 વનચરાણામ સંક્ષોભ હેતુઃ કિમ અસ્તિ ઉત્તર કસ્યાપि મનુષ્યસ્ય ચેષ્ટિતમ વનચરાણામ સંક્ષોભ હેતુઃ અસ્તિ 2 વનચરાः કથમ મૃતિમ કલ્પયન્તિ ઉત્તર વનચરાः ફલેહ દ્રુમેહ મૃતિમ કલ્પયન્તિ 3 કઃ પૌરવ પારિજાતઃ અસ્તિ ઉત્તર અજાતશત્રુ યુધિષ્ઠિરઃ પૌરવ પારિજાતઃ અસ્તિ 4 હનુમાન કસ્ય અગ્રજન્મા ઉત્તર હનુમાન ભીમસેનસ્ય અગ્રજન્મા ત્યાર પછી પ્રશ્ન 3 નીચેની પંક્તિઓ સસંદર્ભ સમજાવો 1 અહો ધાર્ષ્ટ્રયમ વાનરસ્ય ઉત્તર અનુવાદ વાહ વાનરની ધૃષ્ટતા સ્પષ્ટીકરણ પ્રસ્તુત વાક્ય વિશ્વનાથ કવિ રચિત સૌગંધિકા હરણમ એકાંકી વ્યાયોગ રૂપકના હનુમદ ભીમસેનયોઃ સંવાદઃ નામના ગદ્ય પાઠમાંથી લેવામાં આવ્યું છે. ભીમસેનની આ સ્વગત ઉક્તિ છે. હનુમાન ભીમસેનને કહે છે કે તમારા વર્તનથી વન પ્રદેશના જીવોમાં ખળભળાટ થયો છે. આ સાંભળીને ભીમસેન તેમની વાતને અનુમોદન આપે છે અને પછી તે આશ્ચર્યપૂર્વક મનમાં વિચારે છે કે વાનર કૌંસમાં હનુમાનની કેવી ધૃષ્ટતા છે. વાનર ગભરાયા વિના નિશ્ચલ રીતે એક બેઠક પર વિરાજમાન છે. વાનરોમાં આવો પ્રકાર અગાઉ ક્યારેય ન જોયો હોય તેવો છે. ભીમસેનની હનુમાન સાથેની મુલાકાત અદ્ભુત અને રોમાંચકારી છે. 2 તદેષાં પરતઃ પીડા યુજ્યતે કિમુપેક્ષિતું ઉત્તર અનુવાદ તેથી આ બધાને બીજા કોઈથી શું પીડા થાય તે યોગ્ય છે. સ્પષ્ટીકરણ આ શ્લોકાર્થ વિશ્વનાથ કવિ રચિત સૌગંધિકા હરણમ એકાંકી વ્યાયોગ રૂપકના હનુમંત ભીમસેનયોઃ સંવાદઃ નામના ગદ્ય પાઠમાંથી ઉદ્ધૃત કરવામાં આવ્યો છે. હનુમાન ભીમસેનને આ પ્રમાણે કહે છે કે આ બધા વનો ફળ ફૂલ અને વૃક્ષો વડે આપણા સૌનું જીવન નિર્વાહ ચલાવાય છે તો આ બધાને બીજાઓથી પીડા થાય તે શું યોગ્ય છે? હનુમાનની વાણીમાં વન પ્રદેશ વનવાસી જીવો અને વનના વૃક્ષો વગેરે પ્રત્યેનું સૌહાર્દ પ્રગટ થાય છે. 3 અયે વયમ રણ્ય ચારિણઃ કુતો નામ શૌર્યમસ્માસુ ઉત્તર અનુવાદ અરે અમે વનમાં ફરનારા છીએ અમારામાં શૂરવીરતા ક્યાંથી હોય? સ્પષ્ટીકરણ પ્રસ્તુત વાક્ય વિશ્વનાથ કવિએ રચેલા સૌગંધિકા હરણમ એકાંકી વ્યાયોગ રૂપકના હનુમત ભીમસેનયોઃ સંવાદઃ નામના ગદ્ય પાઠમાંથી લેવામાં આવ્યું છે. ભીમસેન હનુમાનને આ પ્રમાણે કહે છે અરે શૂરવીરની માફક તમે પણ ઉક્તિઓ અને પ્રયુક્તિઓ વડે કેમ અમારી સાથે ચાલાકી કરો છો? આ સાંભળીને હનુમાન ભીમને કહે છે કે અમે વનવાસીઓ વનચરો છીએ અને અમારામાં કોઈ વિશેષ શૂરવીરતા નથી. આમ કહેતા કહેતા હનુમાન ભીમસેનને કહી દે છે કે અમારા દેશમાં પધારેલા તમારા જેવા અતિથિનું અતિક્રમણ તો સહન કરવાનું જ છે. વનમાં ફરનારા વનચર હનુમાનની વાણી નિખાલસ છે. તે વિનમ્રતાપૂર્વક પોતાને ભીમસેન સમક્ષ રજૂ કરે છે. ત્યાર પછી પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો
એક, ભીમસેનને માર્ગમાં રહેલ વાનર અભૂતપૂર્વ કેમ લાગે છે? ઉત્તર, વાનર તો ચંચળ હોય છે, પણ ભીમસેને માર્ગમાં રહેલ વાનરને જોઈને આશ્ચર્ય અનુભવ્યું. આ વાનર ગભરાટ વગરનો, સ્થિર અને ધૈર્યશાળી હતો, તેથી તેને આ વાનર અભૂતપૂર્વ લાગે છે. 2. હનુમાન ભીમને શા માટે રોકે છે? ઉત્તર, હનુમાન ભીમને કહે છે કે આ વનોમાં ફળો તેમજ વૃક્ષો આપણી જીવનયાત્રા કૌંસમાં આજીવિકા રચે છે, એટલે આ બધાને બીજાઓથી પીડા થાય એ અયોગ્ય છે. હનુમાન ભીમને રોકે છે કે જેથી વનપ્રદેશ અને વનવાસી જીવોને કોઈ પ્રકારની પીડા ન થાય. 3. હનુમાન ભીમને પરિચય પૂછે છે ત્યારે ભીમ શું કહે છે? ઉત્તર, હનુમાન ભીમને પૂછે છે, ભાઈ, આવા પ્રભાવશાળી તમે કોણ છો? તે વખતે ભીમ પોતે ક્ષત્રિય છે એમ કહે છે. હનુમાન કહે છે કે મહાભુજાઓ વાળા અને વિશાળ વક્ષ સ્થળ ધરાવતા તમારા દેહથી જ એ સ્પષ્ટ થઈ જાય છે. હનુમાન ભીમસેનનું નામ જાણવા ઉત્સુક છે. ત્યારે ભીમસેન કૌરવ વંશના પારિજાતરૂપ અજાતશત્રુ તરીકે ત્રિભુવનમાં જાણીતા યુધિષ્ઠિર વિશે કહે છે. યુધિષ્ઠિરનું રાજ્ય શત્રુઓએ પડાવી લીધું છે અને તેને વનવાસ કરવો પડ્યો છે એ વાતની પણ હનુમાનને ખબર છે. તે વખતે ભીમસેન હનુમાનને યુધિષ્ઠિરનો વનવાસ જ એમની જાણકારીમાં આવી ગયો છે એમ કહે છે. 4. ભીમસેન યુધિષ્ઠિર વિશેની કઈ વાત સાંભળીને દુઃખ અનુભવે છે? ઉત્તર, હનુમાનને જ્યારે ત્રિભુવનમાં જાણીતા થયેલા અજાતશત્રુ યુધિષ્ઠિરની વાતની ખબર હોય છે અને અતિ બળવાન શત્રુઓએ એમનું રાજ્ય પડાવી લીધેલું હોય, એમને વનવાસ કરવો પડ્યો છે એ હનુમાન પાસેથી સાંભળ્યું ત્યારે ભીમસેન દુઃખ અનુભવે છે. તે કહે છે કે અરે અરે, અશુભ વાત ન કરો. સત્યનિષ્ઠા, અજાતશત્રુતા વગેરે ગુણોથી તેમનો પ્રભાવ ઝાંખો પડી ગયો છે અને વનવાસ જ સૌને જાણમાં આવી ગયો છે એમ બધાને ખબર છે. 5. હનુમાનને પૂંછડું ખસેડી લેવા ભીમસેન કહે છે ત્યારે તેઓ શું કરે છે? ઉત્તર, ભીમસેન જ્યારે હનુમાનને પૂંછડું ખસેડી લેવા કહે છે ત્યારે હનુમાન વિચારે છે કે પોતાની જાતને પ્રગટ કરવાનો આ જ અવસર છે. પછી તે સહર્ષ ભીમને કહે છે કે વત્સ, આ હું હનુમાન તમારો મોટો ભાઈ છું. આવો, મને ગાઢ આલિંગન આપી લાંબા સમયથી બંધાયેલા મારા મનોરથને પૂર્ણ કરો. ત્યાર પછી પ્રશ્ન 6. વિવરણાત્મક નોંધ લખો. 1. અજાતશત્રુ. પાંડુપુત્ર યુધિષ્ઠિર ધર્મરાજ તરીકે પ્રસિદ્ધ છે. તેમનું બીજું એક નામ અજાતશત્રુ પણ છે. યુધિષ્ઠિર સૌ પ્રત્યે મૈત્રીભાવ ધરાવતા હતા. તેમને કોઈના પ્રત્યે શત્રુભાવ ન હતો કે તેમના હૃદયમાં કોઈના પ્રત્યે દ્વેષ પણ નહોતો. કૌરવ પક્ષના દુર્યોધનનો યુધિષ્ઠિર પ્રત્યે અત્યંત ખરાબ વ્યવહાર હતો. તેમ છતાં યુધિષ્ઠિર તો તેને પોતાનો ભાઈ જ માનતા હતા અને તે પ્રમાણેનો વ્યવહાર કરવા સદૈવ તત્પર રહેતા હતા. આ બધા કારણોથી તેમનો કોઈ શત્રુ જ નથી એવી માન્યતા લોકોમાં દ્રઢ થતી રહી અને તેને આધારે તેમનું આ અજાતશત્રુ નામ પ્રસિદ્ધિ પામ્યું. 2. કૌરવ પારિજાતઃ. કૌરવ વંશના પારિજાત રૂપ એવા અજાતશત્રુ યુધિષ્ઠિર પુરુચંદ્ર વંશનો છઠ્ઠો રાજા હતો. તે યયાતિનો શર્મિષ્ઠાથી થયેલો નાનો પુત્ર હતો. તેણે પોતાનું યૌવન પોતાના પિતા યયાતિને તેની વૃદ્ધાવસ્થા લઈને આપ્યું હતું. પુરોહ ગોત્રાપત્યમ પૌરવઃ. પુરુના ગોત્રનો પુત્ર તે પૌરવ. યુધિષ્ઠિર પણ એ પૌરવ વંશના પારિજાત રૂપ હતા. કૌંસમાં પારિજાત એ સ્વર્ગમાંના 5 પ્રસિદ્ધ વૃક્ષોમાંનું એક છે. ત્યાર પછી પ્રશ્ન 7. સમીક્ષાત્મક નોંધ લખો. 1. ભીમનું પાત્રાલેખન. ઉત્તર, વિશ્વનાથ કવિએ રચેલા સોગંધિકા હરણમ નામના એકાંકી વ્યાયોગ રૂપકમાં ભીમસેનનું વિશિષ્ટ પાત્ર આલેખ્યું છે. ભીમસેન અંગે કહે છે કે ભરત વંશમાં જન્મેલા એવા આ પુત્રનું ચિત્ત એના પ્રકૃતિ સુલભ ધૈર્યથી ચલિત થતું નથી. ભીમ ક્ષત્રિય કુળમાં જન્મેલો છે. મહાભુજાઓ અને વિશાળ છાતીવાળો દેહ ધરાવનાર ભીમનું વ્યક્તિત્વ એક વીર પુરુષને છાજે તેવું છે.
હનુમાને જ્યારે યુધિષ્ઠિર વિશે કહ્યું કે તેનું રાજ્ય અતિ બળવાન શત્રુઓએ પડાવી લીધું અને તેને વનવાસ કરવો પડ્યો છે, તે વખતે ભીમસેનને દુઃખ થયું. એ તેની મૃદુ ભાવનાઓનો પરિચય આપે છે. હનુમાન કહે છે કે તતઃ એવ ખલુ મયા ત્વમ ઇત્થમ નિયમ્યસે, અર્થાત તેથી જ મારાથી તમને આમ નિયંત્રણમાં રખાય છે. તે વખતે ભીમસેન વ્યંગમાં કહે છે કે અહો વાનરઃ કથમ અસ્ય નિયંતા વીરસ્ય, અર્થાત અહો એક વાનર આ વીરનો નિયંત્રક કઈ રીતે. ભીમસેનને પોતાની શૂરવીરતાનું અભિમાન છે. તે હનુમાન જેવા વાનરને સામાન્ય ગણે છે. 2. હનુમાનના પાત્રની વિશેષતાઓ. ઉત્તર. વિશ્વનાથ કવિ પ્રણીત સોગંધિકા હરણમ એકાંકી વ્યાયોગ રૂપકમાં હનુમાનનું પાત્ર અનેક વિશેષતાઓ સાથે આલેખવામાં આવ્યું છે. ભીમસેન હનુમાનને વિસ્મયપૂર્વક જુએ છે અને કહે છે કે વાનરોનો આ પ્રકાર પહેલા કદાપી જોવામાં આવ્યો નથી. તેની બેઠક ગભરાટ, વિહોણી અને નિશ્ચલ છે. તેના ધૈર્યનું શું કારણ હશે? ભીમસેન હનુમાન માટે કહે છે કે આ પ્રાણીની ધૃષ્ટતા પણ મારું હૈયું ચોરી લે છે. હનુમાન ભીમ તરફ ગભરાટ સાથે કહે છે કે તમારી વર્તુણકથી વનવાસીઓમાં સંક્ષોભ કૌંસમાં ગભરાટ થયેલ છે. હનુમાન ભીમસેનને આગળ જતા રોકે છે. ત્યારે ભીમસેન કહે છે કે આ વીરને રોકનારો વાનર કઈ રીતે બને? ભીમસેન જ્યારે હનુમાનને કહે છે કે અરે, શૂરવીરની માફક તમે પણ ઉક્તિઓ અને પ્રયુક્તિઓ વાપરીને કેમ અમારી સાથે ચાલાકી કરો છો? તે વખતે હનુમાન વિનમ્રપણે સ્વીકારે છે કે અમે તો વનચરો છીએ, અમારામાં શૂરવીરતા ક્યાંથી હોય? હનુમાનને રાજા ભરતના કુળમાં જન્મેલા મૃદુભાષી અને ધૈર્યવાન ભીમસેન સાથે પોતે વાત કરે છે એની ખબર છે. તે ભીમસેનને તેનો પરિચય આપવા કહે છે. જવાના ઉપક્રમનો અભિનય કરીને ભીમ કહે છે કે મને વિલંબ થઈ રહ્યો છે, તમારું પૂંછડું હટાવી લો, નહીતર પૂર્વે હનુમાને જેમ સમુદ્રને ઓળંગ્યો હતો તેમ તમને ઓળંગીને હું જઈશ. પોતાને પ્રકટ કરવાનો મોકો ઝડપીને હનુમાન પોતાને ભીમનો મોટો ભાઈ કહીને ગાઢ આલિંગન આપવા કહે છે. આ પ્રમાણે હનુમાનનું પાત્ર વિશ્વનાથ કવિએ અહીં સુંદર રીતે આલેખ્યું છે. ત્યાર પછી પ્રશ્ન 8. નીચેના વાક્યો કોણ બોલે છે તે કૌંસમાં આપેલા પાત્રોમાંથી શોધીને લખો. અહીં કૌંસમાં શબ્દ આપેલ છે હનુમાન, ભીમ. 1. અયે શાખામૃગઃ કોપી પંથાનમ ધિતિષ્ઠતિ. ઉત્તર. આ વાક્ય ભીમ બોલે છે. 2. અહો ધાષ્ટયમ વાનરસ્ય. ઉત્તર. આ વાક્ય ભીમ બોલે છે. 3. નનુ ભોઃ ક્ષત્રિયોહમ. ઉત્તર. આ વાક્ય ભીમ બોલે છે. 4. ભદ્ર વ્યપદેસ્તો વગંતુ ભવંતમુત્કંઠતે મે ચેતઃ. ઉત્તર. આ વાક્ય હનુમાન બોલે છે. 5. વિકૃષ્યતામ પુચ્છઃ. ઉત્તર. આ વાક્ય ભીમ બોલે છે.